हो मारी जननी जनता विसराशे नहीं, हो मारी जननी जनता विसराशे नहीं। आखी दुनिया आखी दुनिया भूली जाऊं मारी माँ के मुँह तो भूलू मारी माँ। आखी दुनिया भूलाऊं मारी माँ के तने भूलू मारी माँ। मारी जननी जनेता भुलासे नहीं, तुम्हारी जननी जनेता भुलासे नहीं। जो विक्रम भाई आ બે લાઈન મારી સાથે ગાય તો મને પણ આનંદ થાય। હું મારી જાતને નસીબદાર સમજુ યાર। મારી जननी जनेता भुलासे नहीं। બાબારીને કેમ માને છે? બાબારીની એક ધૂન સાહેબ, બાબારીની એક ધૂન જેનો પરિવાર આખી જિંદગી ગાતો છે ભજન મંડળીમાં। અને એક ધૂન જેનાથી બાબારીની એક ધૂન જેનાથી વિક્રમ ઠાકોરનું એક ગીત સુપર હિટ થઈ ગયું। એ મારા અહીંયા ગવાય નહીં, પણ એ બાબારીની ધૂન હું ગાઈશ ને એટલે તમને યાદ આવી જશે કે કયું ગીત હતું। हो तारो मने साहिबो बता ओ जेसल राजा, तारो मने साहिबो बता ओ तारा साहिबानी मुझे लगने लगी रात अलग धनी। हो तारो रे साहिबो बता ओ तोरा साहिबो बता वीरे
साहेबानी हमने लहरो लागी राम अलख धणी। मेरी साहेबानी हमने लहरो लागी राम अलख धणी। અને આમાંથી આવ્યું ઓહો ક્યાં ગયા અર્જુનભાઈ? તારા સાહેબાની બધા જાણે છે હું મારા વખાણ ના કરું, પણ હું એક એવો કલાકાર છું સાહેબ કે મને છે ને કદાચ આખી રાત ગવડાવું તોય મારી ભૂખ ના ભાંગે યાર. કારણ કે આ સંગીત ના હોત ને તો અમે ઝીરો હોત યાર. આ સંગીત ના હોત ને તો આ કમલેશ બારોટ, આ વિક્રમભાઈ ઠાકોર અમને કોઈ ઓળખતું ના હોત યાર. હા, પણ संगीत वो अमर शक्ति है जिन सुर में बसे है राम। रोगी को राग सुनाए तो रोगी को मिले आराम। प्यार नहीं है सुर से जीने को, प्यार नहीं है सुर से जीने को, वो मूर्ख इंसान नहीं। प्यार नहीं है सुर से जीने को, केवा सुर में सोवे सुर में जागे, सुर से जीने को प्यार नहीं है सुर से जीने को, मूर्ख इंसान नहीं, वो मूर्ख इंसान नहीं। प्यार नहीं है केम करी भूला मारी जननी जनता
કેમ કરી ભૂલા આ ઠાકોર ના રુદિયે એવા લખ્યા તારા નામ અને તમને સાચી વાત કહું અમે બેવ એકબીજાના આશિક છીએ હો યાર હા હા મને કારણ કે સુરીલા કલાકાર હોય ને એને હું વંદન કરું છું લાખો વંદન કરું છું કારણ કે આ સુર હોય ને તો આ ધરતી આ આકાશ ટકી રહ્યા છે આ સંતો બેઠા છે સાહેબ માતને કેમ કરી ભૂલા અને મેં જિંદગીમાં મારા મમ્મીને શ્રદ્ધાંજલિ નથી આપી યાર કારણ કે મારી પાસે હતું નહીં અને ત્યારે શ્રદ્ધાંજલિ આપવાની શક્તિ નથી અને જ્યારે શક્તિ આપીને ત્યારે મારી માં મારી પાસે નથી યાર એટલે આજે મારી માં માટે પણ મારી લક્ષ્મી માં માટે બે શબ્દો જીવરાજભાઈ વિક્રમભાઈ આ શબ્દો છે ને હું ભેંસો ચારતો તો મારા મમ્મીને હૃદયનો રોગ અને 4 વાગે ખબર પડી કે મારા મમ્મી ભગવાનને વાલા થઈ ગયા છે 3 કિલોમીટર ખેતરમાં પટેલોના ખેતરમાં હિતેશભાઈ પટેલના ખેતરમાં હું ભેંસો ચારતો હતો અને ભેંસો ચારતા ચારતા ગડગડતી ડોટ મૂકી અને જોયું ને તો મને જોનારી માં મારી નથી રહી યાર અને ત્યારે મને એમ થયું કારણ કે હું નાનો હતો ત્યારે બહુ હઠીલો હતો આખા ગામમાં ઝઘડા કરતો વિક્રમભાઈ મારી માં કહેતી તને કોઈ ઉંબરો નહીં ચડવા દે એ માં તને ક્યાં ખબર છે ઉંબરાની વાત તો નથી ડુંગરાની વાત તો નથી પણ તારા દીકરાને આજે દુનિયા ઓળખે છે પણ માં અને ત્યારે એ શબ્દ નીકળ્યા હતા આહ નીકળે ને તો જ વાહ નીકળે સાહેબ ત્યારે શબ્દો નીકળ્યા હતા મને સપનામાં આવે દિન રાત મારી માં ઠાકોર મારે જીવવું લાગે છે બેકારમાં કેમ માડીનો રોટલો ભાઈ પીઝા બર્ગર તો હમણાં પૈસા આપીને મળે પણ માં ખાલી ચૂલે બેહીને રોટલા ઘડે ને ઈ રોટલા ખાધા છે ને ત્યારે આ વિક્રમ ઠાકોર બનાવ્યો ભાઈ માડીનો રોટલો યાદ બહુ આવે માડીની ખીચડી મને યાદ બહુ આવે માનો જમવાનો સ્વાદ મારી યાદમાં મારે તોય મીઠું લાગે માડીનો માર મને યાદ બહુ આવે માડીની લાકડી યાદ બહુ આવે એના મારવાનો ભાવ હજુ મારી યાદમાં હવે મારે જીવવું લાગે છે બેકારમાં મને સપનામાં આવે દિન રાત મોરીમાં મારે જીવવું લાગે છે બેકારમાં અને આજના હળહળ કળજુગમાં કેવા ગીતો ગવાય અને ગાવું પડે જનરેશન માં રહીને પણ વિક્રમભાઈ માટે બે શબ્દો અરે એકલો મને મેલી ગયા કોના રે સહારે માં ગયા ક્યાં મેલીને આ દિલ મારું પુકારે આ દિલ નથી લાગતું મારું મન નથી માનતું હવે પછી જીવું છું માં તારી યાદોના સહારે જીવું છું માં તારી યાદોના સહારે
આમ તો બેન દિવ્યાબેને ગાયું છે પણ જીવરાજભાઈને બહુ ગમે છે ને હું ગાઉં છું તો કોઈને કંટાળો નથી આવતો ને ભાઈ કારણ કે હું માંગુ ને તું મને આપી દે વાત મને મંજૂર નથી એવા પાણી વિનાના સાગરની આ નાજીરને કાંઈ જરૂર નથી સાહેબ હા ભાઈએ કીધું છે એટલે બે લાઈન ગાઉં છું હજુ બેચરભાઈ અને આ તો બધા મારો જીવ છે યાર જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ને વિક્રમભાઈ આ ઠાકોરો મારી હારે હોય હો. આ મારો જીવ છે યાર બધાય તમે મારો જીવ છો પણ આ સમાજે બહુ સાચવો છે મને હા અને ના ભૂલાય યાર અહીંયા કોઈ શોબાજી કરવા નથી આવ્યા અમારી ફરજ છે અમારી ફરજ છે ને કાયમ અમે તમારી હારે જ છીએ ભાઈની ફરમાઈશ છે દિવ્યાબેને બહુ સારું ગાયું છે કદાચ મારો સૂર ના લાગે તો માફ કરજો પણ જ્યારે આપણા મા બાપ આપણને છોડીને જાય ત્યારે આપણને કહેવા નથી રહેતા આપણે શૂટિંગમાં હોય આપણે પ્રોગ્રામમાં હોય અને એ ક્યારે આપણને મૂકીને વયા જાય ને સાહેબ એનો અનુભવ આપણે એ જગ્યાએ બેઠા હોય ને જ્યારે અને આપણા સંતાનો આપણી પાસે ના હોય ત્યારે થાય એની માટે લખ્યું છે एक आह भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी हो क्या छे मारो विक्रम क्या છે મારો વિક્રમ ક્યાં છે મારા બાળકો બોલાવો ક્યાં છે મારા બાળકો મા બાપ જ્યારે આપણને છોડીને જવાના હોય ત્યારે એને ખબર પડી જાય કે હવે મારે જવાનું છે મારી દીકરીને મારા દીકરાને મારા પરિવારને મારી પાસે બોલાવી લો આ મા બાપ છે સાહેબ મા બાપ બનવું બહુ અઘરું છે કારણ કે અમે પણ અત્યારે મા બાપ છીએ એટલે એક યાદ ભરી હોગી हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी हर वक्त यही है गम उस वक्त कहाँ थे हम जहाँ तुम चले गए चिट्ठी ना कोई संदेश जाने वो कौन दे जहाँ तुम चले गए जहाँ तुम चले गए इस दिल में लगा करके इस दिल में लगा करके जहाँ तुम चले गए चले गए चले गए ओ તાલીઓના ગરગડાટ થયો થાવ તાલીઓના ગરગડાટ થયો થાવ માફ કરજો અવાજ નથી નીકળતો કારણ કે અંદરનું રુદન છે આમને સાંભળ્યા પછી એવું લાગે છે ને કે ગુજરાતનું કેવું ગુંજતું નામ છે મને મંચ ઉપર લઈ જનારા